એચએમપીવી નવો વાયરસ ભારતમાં પ્રવેશ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલ આ વાયરસને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે। સમગ્ર વિશ્વને કોરોના વાયરસના ભરડામાં નાખનાર ચીનમાંથી વધુ એક વાયરસ એચએમપીવીનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં આ વાયરસની એન્ટ્રી જોવા મળેલ છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। તમામ પ્રકારની દવાઓ, બાટલાઓ, ઇન્જેક્શન અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ અને ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની સુવિધાઓથી સરકારી હોસ્પિટલ સજ્જ જોવા મળેલ છે। ચીનનો આ નવો વાયરસ થી પહોંચી વળવા તાલુકા સરકારી હોસ્પિટલ સજ્જ બન્યું છે ત્યારે સરકારી હોસ્પિટલના તબીબીએ જણાવેલ છે કે કોઈને ભેટવું કે હાથ મિલાવવું નહીં, દરવાજાને હેન્ડલ કે બોર્ડ કે કોઈ પણ સ્પર્શવું નહીં, કારણ કે આ તમામમાં કીટાણુ છોડી જાય છે હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ વાયરસના લક્ષણોમાં શરદી, ઉધરસ અને તાવ જોવા મળે છે। ભીડભાડ વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ અને પાણીનો ઉપયોગ, ફ્રૂટનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ। જ્યારે શરદી, ઉધરસ કે તાવના લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ મુજબ ચાલવું જોઈએ। તો આ વાયરસથી બચવા માટેના પ્રયાસો આ મુજબના કરવા જોઈએ હોવાનું તબીબોએ જણાવ્યું હતું। મારું નામ ડૉક્ટર સિંચન તપોધન છે। અહીંયા હું સરકારી હોસ્પિટલ ધોરાજીમાં બાળરોગ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવું છું। આજે નવો વાયરસ છે હ્યુમન મેટાનિમો વાયરસ, એના વિશેની થોડી વાત કરવા માટે મેં મારો સંપર્ક કરેલો છે। આ જે વાયરસ છે તે કોઈ નવો વાયરસ નથી અને તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી। આ વાયરસ જે છે તે 2001થી છે જ અને દર સાલ આના 5 થી 6 કેસીસ આવતા પણ હોય છે અને ટ્રીટ પણ થતા હોય છે। વાયરસના જે મેઇન લક્ષણો છે એની અંદર શરદી, ખાંસી, તાવ, ગળાનો દુખાવો, થોડું રેશ તે જ છે અને કોમ્પ્લિકેશન્સ એના બહુ ઓછા કેસમાં જોવા મળે છે। ફ્લૂ જેવા લક્ષણો જ આની અંદર જોવા મળે છે જે 2 થી 5 દિવસની અંદર એની જાતે રિઝોલ્વ થઈ જાય છે અને જેની ટ્રીટમેન્ટમાં સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ જેને કહેવાય કે સાદી શરદી, ખાંસી, તાવની દવા તે લેવાની હોય છે અને ધ્યાન રાખવામાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે પાણી વધારે પીવાનું, માસ્કનો ઉપયોગ કરવાનો, ભીડભાડવાળી જગ્યાએ નહીં જવાનું, વારે ઘડીએ હાથ ધોવાના, જે રીતે આપણે બીજા વાયરસના લક્ષણોમાં ધ્યાન રાખતા હોઈએ છીએ થોડું ઘણું ધ્યાન રાખવાનું હોય છે। બીજું તો જે નાના બાળકો છે, નાના બાળકોની અંદર બીજું જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા અને મોટી ઉંમરના જે વ્યક્તિ છે 65 વર્ષથી ઉપરને એમાં જોવા મળે છે। બાળકોમાં 5 વર્ષથી ઓછામાં એટલે વધારે એના કેસીસ જોવા મળે, કેમ કે આજુબાજુમાં એ એરબોર્ન વાયરસ છે એટલે જેટલું વાતાવરણનું ધ્યાન રાખવામાં આવે કે ઘરની અંદર બધા જેમ ધ્યાન રાખે એટલું ઓછું બાળકોની અંદર એનું ઇન્ફેક્શન ફેલાય। જી, હું ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી। હાલના દિવસોમાં ગવર્મેન્ટ તરફથી જે એસઓપી બહાર પાડવામાં આવેલી છે હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPV તરીકે જે ઓળખાય છે, એને અનુલક્ષીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતની જે બી દવા છે એ દવાનો જથ્થો, દર્દીઓને દાખલ કરવાની સુવિધા એ હાલમાં અવેલેબલ છે। અને HMPV વાયરસ છે જેમાં મુખ્ય લક્ષણો એ સિમ્પલ શરદી, ઉધરસ, તાવ પ્રાથમિક તબક્કામાં વગેરે પ્રકારના લક્ષણો, ગળામાં ખરાશ આવવી જોવા મળે છે। HMPV વાયરસથી બચવા માટે બિનજરૂરી ટોળાઓમાં જવાનું ટાળવું જોઈએ। પ્રાથમિક લક્ષણો શરદી, ઉધરસ, તાવ વગેરે જેવા દેખાતા નજીકના કોઈ સરકારી દવાખાનામાં કન્સલ્ટ કરાવવું જોઈએ। પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ। રોગ પ્રતિકારક શક્તિ વધે એ પ્રકારના તમામ ફ્રૂટો છે, શાકભાજી છે એનો ઉપયોગ વધારવો જોઈએ। બચ્ચાને બિનજરૂરી મોઢે નીચે પડેલી વસ્તુ છે જે બિનજરૂરી મોઢે અડાડતા હોય એ બધું અત્યારે બંધ કરાવવું જોઈએ। જ્યારે બી પ્રાથમિક લક્ષણો દેખાતા હોય ત્યારે આપણે કોઈ ડોક્ટરની વિઝિટ કરી દઈએ છીએ અને પ્રાથમિક તબક્કાથી જ આપણે એની સારવાર ચાલુ કરી દઈએ તો જરા પણ બીવાની આમાં કોઈ પણ જરૂર નથી, માત્ર તકેદારીની જરૂર છે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।